જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણા ત્યાં લગ્ન માટે બેનનો ફોન કેવી રીતે આવે છે, બેનને આપણે લગ્ન માટે પાર્ટી જોડે વાત કરાવીએ છીએ અને બેનને શું વાતચીત થાય છે અને બેન હવે શું કહે છે લગ્ન માટે પાકું કેવી રીતે કરવા માટે આપણે પ્રોસેસ કરીએ છીએ. આ રેકોર્ડિંગમાં તમે સાંભળો બેનની જોડે શું વાતચીત થાય છે અને બેન શું કહે છે કે સામેવાળી પાર્ટી શું જવાબ આપે છે લગ્નનું પાકું કરવા માટે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરો. સાંભળો શું વાતચીત થાય છે. હા, બોલો. અરે ડિસ્ટર્બ તો નહીં કર્યા? ના, ડિસ્ટર્બ નથી કર્યા. હું જ વાત કરતો તો બીજા ફોન ઉપર વાત ચાલતી હતી. બોલો. ઓકે. અરે મારે પેલા અમને જોડે વાત થઈ ગઈ હો. હા, કયા? મોરબી વાળા. હા તો એટલે કે અત્યારે પ્રસંગમાં છું, થોડી વાત કરી આમ 2-3 મિનિટ, પછી કે હું કાલે રિંગ કરું છું, કે કાલે બપોર પછીની વાત થઈ હતી. મેં કીધું થઈ હતી, પણ મેં કીધું બાયોડેટા જોઈને તમારો નંબર હતો તો મેં કીધું ડાયરેક્ટ જ કોલ કરીને કહી દઉં ને બધું. હા, પછી એ કે હું કાલે ફોન કરું તમને એમ કે. બરાબર. હા ને? હા, તો મારી વાત સાંભળો, મને કોન્ફરન્સમાં લઈને વાત કરજો. તમારી શું વાત? ના, ચોક્કસ. મારે એવું હતું, હું શું કરવા તમને ફોન કરતો, વાયા પતાઈ ના દે. ના, એટલે એમાં એવું છે કે આમાં શું હોય, કદાચ તમારા આ નાની ઘટના બને તો મારે તમને કહેવાથી તમને બે બાજુ મારા જોવું પડે. હા. ના, સાચી વાત તમારી. પેલા સામે હોવો જોઈએ. તમારી સેફટી સાચી પેલા વાત. જોતા સ્ત્રીનું અમારે પેલા વિચારવું પડે. પુરુષોનું તો ગમે ત્યાં થઈ જાય, સ્ત્રીનું પેલા વિચારવું પડે. પેલા વિચારવું પડે. સાચી વાત છે. ખોટું ના લગાડતા, જે સાચું છે. અરે ના, જે ફેક્ટ છે એ છે જ. અને પાર્ટી સારી છે એટલે વાંધો નહીં આવે. ના, એ તો લાગ્યું મને વેલ સેટલ ને સારી રીતે વાત કરી મારી જોડે. હા, એટલે એમાં એવું છે કે એના દીકરો છે એટલે તમારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે, પણ એ તો વાંધો નહીં આવે. તમે બીજા તો ત્રીજામાં કીધું એટલે 8મા છે એ તો શું વાંધો છે એનો? હા, મને કઈ વાંધો નથી, પણ એમ કે તમે બે. અરે ના, એટલે એને જે ફોટો રાખ્યો હતો ને નાનાનો, એને મારે થોડું આમાં હું હોય, કેટલા ફોન આવતા દિવસના લગભગ 3 થી 4 જણા, 9 જણા વાત કરવા વાળા છે. 9 જણા બિચારા કેટલા જણા જોડે વાતો કરે, અને એમાં બી એપ્લિકેશનમાં તમે લોકો બાયોડેટા નાખતા હોય એટલે વેરિફિકેશન કરવા માટે કેટલા લોકોને ફોન કરવાના હોય. ના, સાચી વાત છે. અને બધા લોકો આડાવડા, કઈ છોકરા હોય છોકરીની પ્રોફાઇલ બનાવી દે પછી મૂકી દે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. ના, બધું ફેક જ હોય છે અડધું તો. એટલે મને ખ્યાલ છે. એટલે અમે શું કરીએ પછી, કોની જોડે વાત કરીએ એટલામાં? ના, સાચી વાત. એટલે શું વાત થઈ તમારી ભાઈ જોડે? એટલે કોણ છે ઘરમાં ને કોણ નથી એમ. પછી મેં કીધું પ્રોપર ગામડામાં કે ના, રાજકોટ ને મોરબી હાઈવે ઉપર જ છે, અજંતા કરીને ફેક્ટરી છે ત્યાં છે એમ કે. તો વાંધો નહીં એ તો. મેં તમને કીધું ને બેન, કહું તમારે વાંધો નહીં આવે, બસ ખાલી એને એવું જોઈએ છે કે આપણે જે લાગણી સમજે માણસ. ના, સાચી વાત. અને એમાં શું છે મોહિતભાઈ, મને થોડું ને ડિપ્રેશન, એન્ઝાઇટી પ્રોબ્લેમ થઈ ગયો છે. મારે રેગ્યુલર મેડિસિન લેવી પડે. મેં મેડિસિન ની વાત કહી દીધી. મહિને 1000 રૂપિયાનો ખર્ચો થાય છે મેં કીધું. કેમ કે હું ને અત્યારે મારા ભાઈ જોડે નથી રહેતી, હું શેલ્ટર હોમમાં રહું છું. તો એટલે નોકરી કરું છું, પ્રાઇવેટ જોબ કરું છું અત્યારે. એટલે શેલ્ટર હોમમાં કેવા બધા પેલા પોપટભાઈ નું સાંભળેલું હશે તમે. બધા જે લોકોને રહેવાનું ઘર ના હોય, જે અપંગ હોય ને સિનિયર સિટીઝન હોય, એવી રીતે એ લોકોને રાખે. તો 1.5 વર્ષથી એ એટમોસ્ફિયરમાં રહી છું તો થોડી હું મેન્ટલી અપસેટ થઈ ગઈ છું. એટલે મને પણ એવું મન સમજે એવું જોઈએ. પૈસો તો મેં બાપાના ઘરે, મારા 4 કરોડનો બંગલો છે મારા પપ્પાનો અમદાવાદમાં.
હા હા. પણ બોલાવતા જ ના હોય તો મારે કરવાનું શું એ લોકોનું? સમ કેમ બોલાવતા નથી, મતલબ શું થયું છે? મમ્મી નથી અને પપ્પાને 30 વર્ષથી લકવો છે. હા હા. એટલે પપ્પાનું હવે ઘરમાં ચાલતું નથી. ભાઈ બધા ભાઈ એટલે 2 જ ભાઈ છે. હા હા. એટલે અમે 4 બહેનો પછી 2 ભાઈ છે, નાના છે અમારા કરતા. હા હા. એટલે 3 બહેનોની ગવર્મેન્ટ જોબ છે. હા હા. અને મને નથી બોલાવતા. એ લોકો થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હતું. અને મેં ભાવનગર મેરેજ કર્યા હતા ને એમને પૂછ્યા વગર કર્યા હતા એમ, એટલે નથી બોલાવતા મને. પછી તમારા છૂટાછેડા થવાનું કારણ શું છે? હસબન્ડ મારા કઈ કમાતા નતા. નણંદ ને સસરાનું બહુ મેન્ટલી ટોર્ચર હતો. બરાબર બરાબર. અહીંયા તમારો હા. પ્રોબ્લેમ નહીં આવે. ના ના, એ તો મને ભલે ઓછું ભણેલા છે પણ વેલ સેટલ ને આમ કમાતા ધમાતા હોવા જોઈએ ને. ના ના, આ તો અહીંયા તમારે વાંધો નહીં આવે. તમે એમ કહેશો કે મૌલિકભાઈ બરાબર છે. ના ના ના, તમે બતાવ્યું એટલે તમે પણ જેન્યુઅન લાગ્યા એટલે મેં તો રિંગ કરી 10 વાગે. બાકી હું કોઈ જેન્ટ્સ ને વાત નથી કરતી એટલી બધી ના જલ્દી. ના, અમાર તો એ બધું કેવું છે કે અમે સ્ત્રીનું પેલા વિચારીએ. તો પછી મેં પાન કાર્ડ ને આધાર કાર્ડ એ બધું મોકલી આપ્યું. મેં તો વેરિફિકેશન કરાવી લેજો તમારી રીતે. મોકલી આપ્યું મેં. પછી શું કહેતા ભાઈ? કઈ કીધું? કેવું પ્રસંગમાં છું હું, કાલે રિંગ કરું તમને એમ. મેં વાત કરી ને. મેં કીધું તમે જેવું પાત્ર શોધી રહ્યા છો, તમારા સાથે કોણ આવશે બીજું? મારા એક દીદી છે, એ પણ મેરેજ બ્યુરો ચલાવે છે અહીંયા અમદાવાદમાં. શું નામ છે એમનું? શ્રીદેવી પિલ્લઈ. અચ્છા, નામ સાંભળ્યું છે લગભગ, કદાચ કોલ આવ્યો તો. કેરલાના છે. એ દીદી સારા છે, નાની બેન તરીકે રાખે છે મને. તો કદાચ એમને લઈને જઈશ, કદાચ થવાનું થશે તો. એટલે ક્યાં આગળ લઈને જશો તમે? કદાચ એમનું ઘર બાર મને એ લોકોનું હું ગમે તો કાં તો એમનું ઘર બાર જોવા લઈ જવું હોય તો. હા હા, એ તો તમારે મુલાકાત કરવાની થશે ને એટલે એ મને ફોન કરશે જ અહીંયાથી. એ તો મારી જોડે જ આવશે ને. કાં તો તમે ડાયરેક્ટ મુલાકાત કરવી તો કોઈ વાંધો છે ને મને તો. ખાલી તમે જાણ કરી દેવાની મને. ખાલી મુલાકાત કરવાનું શું પણ ખાલી મારો એક જ નિર્ણય હે એવો કે કોઈની વાતોમાં તમે લગ્ન ના કરતા. તમે તમારી મનથી વિચારીને કરજો. મારું કામ જો મોટા ભાઈ, હું 46 ની થઈ ગઈ. અમે એટલી તો દુનિયા મેં જોઈ લીધી છે કે ભાઈ દુનિયા છે એટલે મતલબ ની છે બધી. એ તો મને ખ્યાલ આવી ગયો. અમારું કામ તો જો તમને સારી જગ્યાએ મોકલવાનું છે. અત્યારે તમે જેવી જિંદગી જીવી રહ્યા છો, અહીંયા જ્યાં પછી તમે એમ જ કહેશો કે મૌલિકભાઈ આ બરાબર છે, અહીંયા ચાલુ છે. ના ના, સાચી વાત તમારી. ના કે જો હું કોઈની જોડે આટલી બધી ચર્ચા કરતો નથી. તમે કીધું કે મારા આવી પ્રોબ્લેમ છે એટલે મેં તમને આવું કીધું. કેમ કે અમારે કેવું છે, સજેસ્ટ એવો માણસ કરવાનો કે તમારે આગળ જતા પ્રોબ્લેમ ના આવે. જો આના એક સંતાન છે અને ઓલું એમના પતિ ઓફ થઈ ગયા છે, એટલે બધી લાગણીઓ પેલા ઓફ થયા પછી અહીંયા બધી તૂટી ગયું હોય. એમને કદાચ મારું વેઇટ વધારે લાગ્યું. મને પૂછતા હતા વેઇટ કઈ, એટલે ફોટો મંગાવ્યા તો મોકલી આપ્યા. તો પછી વેઇટ પૂછતા હતા મને. પછી આટલો વેઇટ છે. પછી કઈ રિસ્પોન્સ ના આવ્યો કે કાલે વાત કરું તમારી જોડે. મેં તો વાંધો નહીં. કે તમારી એક બેબી છે? મેં તો ના બાપા, મારે કઈ સંતાન નથી, થવાનું પણ નથી, મેં કીધું. અચ્છા અચ્છા. બરાબર બરાબર. મારે એવું છે એટલે તમારી બેબી નહીં ને? ના ના, મારે કઈ નથી. હા બરાબર બરાબર. એમને એમ કે બેબી છે પણ નથી, મારે કઈ નથી. બરાબર બરાબર, કોઈ વાંધો નથી. જો અહીંયા સેટ થઈ જાય તો વળી નસીબ તમારા. હા ના ના, તો ટ્રાય કરીશ. હા ઓકે ઓકે. તમે તમારી રીતે થોડું પ્રયાસ કરજો ને હું મારી રીતે પ્રયાસ કરી. તમને સેફટી જગ્યા પર અમે મોકલીએ. તમે જિંદગી ભર સાથ આપો. ખુશ થઈને તમે લોયલ રોય જરૂરી છે આજના જમાનામાં. અમે તો એવું જ વિચારીએ કે માણસ ખુશ થાય. અમારું તો મિત્રો, તમે વાત સાંભળી, એવી રીતે પાકું થવાની વાતચીત ચાલતી હોય છે હરેક પાત્રની. ઘણીવાર આપણે રેકોર્ડિંગ નથી મૂકતા, પણ ઘણીવાર શું છે, પાર્ટીના નંબર ક્યાંકથી મળી જાય છે એટલે પાર્ટી સામેથી ફોન કરી દે એટલે અમને ખબર ના હોય. પણ અમને સામેથી જ્યારે ફોન આવે ને ત્યારે અમારે આ રેકોર્ડિંગ આવી રીતે મૂકવું પડે કે તમારે કોઈ બી જોડે વાત થાય તો તમારે અમને જાણ કરવાની. વગર જાણ કરે લગ્ન ન કરવા. ન કે એમાં તમારું નુકસાન થઈ શકે છે. ગમે ત્યારે તમને છોડી દેશે ભાઈ કે બેન, તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. આ તો અમે એટલા માટે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે તમે ધ્યાન રાખો. અમારી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે લગ્નની ગોઠવણી કરતા હોય તો પહેલાં તમે તમારું અમને જાણ કરો કે ભાઈ હું આ એપ્લિકેશનમાં તમારી યુઝ કરું છું, મારે લગ્ન કરવાના હતા એટલે મેં આ એપ્લિકેશનમાં બાયોડેટા નાખેલ છે. નવા પાત્રની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરેલો. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. નવા પાત્રની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરો. રાધે રાધે. જય મેરડીમાં.
યાદ રાખજો, એકવાર ગમ્યા પછી છૂટાછેડા થશે નહીં. તમારી લગ્નની કોઈ બી જોડે વાત થાય તો ખાનગી ન રાખવી, મને જાણ કરવી. કેમ કે તમે જાણ નહીં કરો અને તમારી રીતે લગ્નની ગોઠવણી કરશો તો તમારું જ નુકસાન છે કે ગમે ત્યારે તમારી પત્ની કે તમારો ઘરવાળો ભાગી જશે તો અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. અમને તમે જાણ કરશો તો અમે તમારી મદદ કરી શકીશું અને તમારા પાત્રને તમારી જોડે જ રાખીશું. એવું કંઈક કાયદો કરીશું અમારા માટે. બરાબર, વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.